નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 12 ફેબ્રુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, વર્ષ 2023-24માં ગુજરાત કયા કઠોળની ઉત્પાદકતામાં દેશમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે? તો જવાબ આવશે ચણા. શું આવશે? ચણાના ઉત્પાદનમાં. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કઠોળ આત્મનિર્ભર મિશન, આ મિશન આવ્યું હતું 2025માં. તો એ મિશન હેઠળ ગુજરાત કઠોળના ઉત્પાદનમાં અગ્રેસર બન્યું છે. વર્ષ 2023-24માં ગુજરાત પ્રતિ હેક્ટર 1714 કિલોગ્રામ ચણાની ઉત્પાદકતા સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. મુખ્ય આંકડાકીય માહિતી જોઈએ તો રાજ્યમાં કઠોળનું ઉત્પાદન 2018-19ની અંદર વાત કરીએ તો 6,079 લાખ મેટ્રિક ટન હતું. તે વધીને 2023-24માં 15.51 લાખ મેટ્રિક ટન થયું છે. વાવેતરની વાત કરીએ તો કઠોળ હેઠળનો વિસ્તાર 6.62 લાખ હેક્ટરથી વધીને 10.89 લાખ હેક્ટર થયો છે. નિકાસની વાત કરીએ 2025-26માં એપ્રિલ-નવેમ્બર દરમિયાન ગુજરાતે 69.98 મિલિયન ડોલરના કઠોળની નિકાસ કરી છે. અને આ સફળતા પાછળ આધુનિક ખેતી પદ્ધતિઓ જેમ કે ટપક સિંચાઈ, ડ્રોન દ્વારા જંતુનાશકોનો છંટકાવ, સુધારેલા બિયારણો એ બધાનો મોટો ફાળો છે. ઓકે, તમને ખબર છે આપણા ગુજરાતની અંદર એરંડાનું સૌથી વધારે ઉત્પાદન થાય છે આખા ભારતમાં નહીં પરંતુ આખા વિશ્વમાં. અને એ પણ તમને ખબર હશે કે આખા ભારતમાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન થાય છે ક્યાં? જૂનાગઢમાં. અને અહીંથી પ્રશ્ન તમારા માટે છે, બરાબર છે? ચલો, આમ તો પ્રશ્ન જેવું કંઈ છે નહીં. જૂનાગઢમાં સૌથી વધારે ગુજરાતમાં, અને ભારતમાં સૌથી વધારે ઉત્પાદન કઈ જગ્યાએ? જૂનાગઢ અને પાવાગઢ. પ્રશ્ન બનાવી દઉં છું. આ બંને ગઢ જીત્યા હતા, જેને કહેવાતું હતું મોહમ્મદ બેગડો, બે ગઢ જીતવાવાળો. એનું સાચું નામ શું હતું? કમેન્ટમાં લખો. દર વર્ષે રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 12મી ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે. તો ભારતમાં દર વર્ષે 12મી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ રાષ્ટ્રીય ઉત્પાદકતા કાઉન્સિલની સ્થાપનાની સ્મૃતિમાં મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય ઉત્પાદકતા કાઉન્સિલ 1958માં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સ્થાપિત એક સ્વશાસિત સંસ્થા હતી. આ દિવસથી શરૂ કરીને 18 ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રીય ઉત્પાદકતા સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, એટલે 12થી 18, જેનો મુખ્ય ઉદ્દેશ દેશના તમામ ક્ષેત્રોમાં કાર્યક્ષમતા અને ગુણવત્તા વધારવાનો છે. આ વર્ષની થીમ છે ક્લસ્ટર્સ એઝ ગ્રોથ એન્જિન, મેક્સિમાઇઝિંગ પ્રોડક્ટિવિટી ઇન એમએસએમઈઝ. એ થીમ છે આ વર્ષની, બરાબર, રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસની. પીલું એઆઈ, નાના વેપારીઓ માટે બોલીને હિસાબ રાખતી એપ્લિકેશન. તો આંધ્રપ્રદેશના જે સીએમ છે એન ચંદ્રબાબુ નાયડુ, એમણે એમએસએમઈ માટે પીલું એઆઈ નામની એક નવી એપ લોન્ચ કરી છે. આ એપથી વેપારીઓ હવે માત્ર બોલીને પોતાના હિસાબ કિતાબ રાખી શકશે.
મુખ્ય વિશેષતાની વાત કરીએ, કમ્પ્યુટર કે એકાઉન્ટિંગના જ્ઞાન વગર માત્ર બોલીને ઇનવોઇસ બનાવી શકાશે બિલ. આ એપ હાલમાં 5 ભારતીય ભાષાઓ સપોર્ટ કરે છે. બિલ કે બેંક સ્ટેટમેન્ટનો ફોટો અપલોડ કરવાથી એઆઈ શું કરશે? આપમેળે બધી વિગતો નોંધી લેશે અને સેંકડોમાં બિઝનેસ રિપોર્ટ અને બેલેન્સ શીટ છે ને તૈયાર કરી શકાય છે. ઓકે, એમએસએમઈ પરથી મને યાદ આવ્યું કે આપણા એમએસએમઈ મંત્રી છે જીતનરામ માંઝી, કેન્દ્રીય, ગુજરાતમાં તો હર્ષ સંઘવી છે. તમારા માટે પ્રશ્ન એ છે કે એમએસએમઈ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? જો તમને યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. તમને અહીંયા ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. નવી ગાઈડલાઈન મુજબ વંદે માતરમની તમામ 6 કડીઓ ગાવામાં અંદાજે કેટલો સમય લાગશે? તો જવાબ આવશે 3 મિનિટ અને 10 સેકન્ડ. કેટલી? 3 મિનિટ અને 10 સેકન્ડ. તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વંદે માતરમ માટે પ્રથમ વખત સત્તાવાર પ્રોટોકોલ જાહેર કર્યો છે. વર્ષ 2026માં વંદે માતરમ એની 150મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. નવી ગાઈડલાઈન મુજબના જે ફેરફારો છે, મુખ્ય ફેરફાર જોઈ લઈએ. ગાયનનો ક્રમ. કોઈ પણ સત્તાવાર કાર્યક્રમ હોય, જ્યારે રાષ્ટ્રીય ગાન જનગણ મન અને રાષ્ટ્રીય ગીત વંદે માતરમ બંને વગાડવામાં આવે ત્યારે વંદે માતરમ પહેલા ગાવાનું રહેશે. 6 કડીઓનું ગાયન, વંદે માતરમની તમામ 6 કડી ગાવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેનો કુલ સમય આશરે 3 મિનિટ અને 10 સેકન્ડનો રહેશે. 190 સેકન્ડ કહી શકાય ને, 6 તેરી 18 ને. સન્માન અને પ્રોટોકોલ. જ્યારે પણ સત્તાવાર રીતે વંદે માતરમ ગાવામાં આવે ત્યારે પ્રેક્ષકોએ સાવધાનની સ્થિતિમાં ઊભા રહીને સન્માન આપવું પડશે. ન્યૂઝ રીલ હોય, ડોક્યુમેન્ટરી હોય, એ દરમિયાન ઊભું રહેવું ફરજિયાત નથી. શાળાઓમાં અમલીકરણ. શાળાઓમાં પ્રવૃત્તિઓની શરૂઆત વંદે માતરમથી કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. કયા પ્રસંગોએ વંદે માતરમ વગાડવામાં આવશે? તો રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે, સાંસ્કૃતિક અને સત્તાવાર કાર્યક્રમોમાં, પરેડ સિવાયની વાત છે, જાહેર કાર્યક્રમોમાં, રાષ્ટ્રપતિના આગમન સમયે, મંત્રીઓની ઉપસ્થિતિમાં, મહત્વપૂર્ણ સભાઓ છે એ સભાઓમાં. ઓકે, તો યાદ રાખજો. તમારા માટે પ્રશ્ન એ છે કે વંદે માતરમના રચયિતાનું નામ શું છે? એકદમ ઇઝી પ્રશ્ન, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. નીચેનામાંથી કયા રાજ્યને વિંગ્સ ઇન્ડિયા એમાં બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશન ઇકોસિસ્ટમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે? અગાઉ આપણે તમને ખબર હોય તો આ ભણી ગયા હતા. એ વખતે આપણે ઉત્તરાખંડ વિશે ભણ્યા હતા અને જ્યારે પ્રશ્નમાં મતલબ આગલા દિવસમાં પ્રશ્ન પૂછે છે ને, એમાં પણ મેં તમને જણાવ્યું હતું. તો શું આવશે? ગુજરાત, તેલંગાણા, ઉત્તરાખંડ 3 આવશે. તો ગુજરાત સિવિલ એવિએશન નાગરિક ઉડ્ડયન, ગુજરાતે સિવિલ એવિએશન ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર પોતાની સર્વોપરિતા સાબિત કરી છે. હૈદરાબાદ ખાતે યોજાયેલા એશિયાના સૌથી મોટા એવિએશન શોમાં ગુજરાતને પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. સ્થળ અને તારીખ: બેગમપોર્ટ એરપોર્ટ, હૈદરાબાદ, 28થી 31 જાન્યુઆરી. કોના હસ્તે એનાયત થયો? કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુ. સંયુક્ત વિજેતા: આ શ્રેણીમાં ગુજરાતની સાથે તેલંગાણા, ઉત્તરાખંડ પણ સંયુક્ત વિજેતા જાહેર થયા. ગુજરાતની સફળતાના મુખ્ય કારણો શું છે? તો એમઆરઓ સુવિધા, રાજ્યની અંદર મેન્ટેનન્સ, રિપેર, ઓવરહોલ, આના ક્ષેત્રે વિકાસ થયો છે. એરક્રાફ્ટ લીઝિંગ, ગિફ્ટ સિટી મારફતે એરક્રાફ્ટ લીઝિંગ ક્ષેત્રે મળેલી સફળતા. માળખાકીય સુવિધાઓ, રાજ્યના અંતરિયાળ વિસ્તારો સુધી એર કનેક્ટિવિટી પહોંચાડવા માટે નવા એરપોર્ટ અને એર સ્ટ્રીપનું નિર્માણ. સતત ત્રીજી સિદ્ધિ, ગુજરાતે અગાઉ 2022, પછી 2024 અને અત્યારે 2026 આ 3 વર્ષ વિંગ્સ ઇન્ડિયા કાર્યક્રમમાં એવિએશન સેક્ટર માટે સર્વોચ્ચ એવોર્ડ મળ્યા છે. બરાબર છે? તો યાદ રાખજો. ક્લિયર છે? આગળ વધીએ. નાણાકીય સાક્ષરતા સપ્તાહ 2026.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે ભારતની જે મધ્યસ્થ બેંક છે આરબીઆઈ, એના દ્વારા 9થી લઈને 13 ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં નાણાકીય સાક્ષરતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. થીમ છે આ વર્ષની શું છે? તો કેવાયસી સુરક્ષિત બેન્કિંગ તરફ તમારું પહેલું પગલું, આવી થીમ રાખી છે. મુખ્ય હેતુ શું છે? તો ગ્રાહકોને કેવાયસી એટલે નો યોર કસ્ટમરના મહત્વ વિશે સમજાવવા, કેવાયસીની પ્રક્રિયા સરળ બનાવી, છેતરપિંડીના કોલ્સ કે મેસેજથી સાવચેત કરવા. સાયબર સુરક્ષા, ગુજરાત પોલીસના સાયબર સેન્ટર દ્વારા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 વિશે માહિતી આપવામાં આવી હતી અને આ ઓપરેશન મ્યુલ હન્ટ દ્વારા ગુનેગારો સામે લડવાની ખાતરી આપવામાં આવી હતી. શું નામ છે? ઓપરેશન મ્યુલ હન્ટ. તમને ખ્યાલ હશે કે ઈરાનમાંથી આપણા ભારતીય નાગરિકોને ભારત પાછા લાવવા માટેનું ઓપરેશન હતું, ઓપરેશન સ્વદેશ. પછી રિસન્ટલી આપણે ભણ્યા હતા કે પંજાબ પોલીસે 72 કલાકમાં બધા ગુનેગારોને પકડવા માટે જેઓ બહાર રહીને, આઉટ ઓફ ઇન્ડિયા રહીને રેકેટ ચલાવતા હોય, ઓપરેશન પ્રહાર શરૂ કરવામાં આવ્યું હતું. તો અહીંયા યાદ રાખજો, ઓપરેશન મ્યુલ હન્ટ. ઓકે. આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ. 1934માં એનો એક્ટ આવ્યો. 1 એપ્રિલ 1935માં સ્થાપના થઈ હતી, પરંતુ એ વખતે સ્થાપના કોલકાતામાં થઈ હતી. 2 વર્ષ પછી 1937માં એનું હેડક્વાર્ટર મુંબઈ લઈ ગયા. એસબોર્ન સીબીના પ્રથમ ગવર્નર હતા, જે બ્રિટિશ હતા. સીડી દેશમુખ એ પ્રથમ ભારતીય ગવર્નર હતા. હાલમાં એના જે ગવર્નર છે એનું નામ શું છે? સંજય મલ્હોત્રા. અને તમારા માટે પ્રશ્ન છે કે આરબીઆઈ દ્વારા જે રેપો રેટ અત્યારે જારી કરવામાં આવ્યો છે, કેટલો રેપો રેટ છે? રેપો રેટ એટલે કે આરબીઆઈ અન્ય બેંકોને ટૂંકા ગાળા માટેની જે લોન આપે છે, જે વ્યાજ દરે, એ. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે. જો મળવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરજો. એન્ટી ડ્રોન સિસ્ટમ અમલમાં મૂકનાર ભારતનું પ્રથમ બંદર કયું છે? તો જવાબ આવશે વીઓ ચિદમ્બનાર પોર્ટ, તમિલનાડુ. તો ભારતીય દરિયાઈ સુરક્ષામાં એક ઐતિહાસિક પગલું ભરતા તુતુકોરિન સ્થિત આવ્યું છે વીઓ ચિદમ્બનાર પોર્ટ ઓથોરિટી. એ અત્યાધુનિક એન્ટી ડ્રોન સિસ્ટમ અમલમાં મૂકનાર ભારતનું પ્રથમ બંદર બન્યું છે. આ પહેલ વ્યૂહાત્મક દરિયાઈ સુરક્ષા સુવિધાઓને હવાઈ જોખમો સામે સુરક્ષિત કરશે. મુખ્ય લાક્ષણિકતા જોઈ લઈએ તો આ સિસ્ટમ રેડિયો ફ્રીક્વન્સી અને રડાર આધારિત ટેકનોલોજી પર કામ કરે છે. તે 5 કિલોમીટરની ઓપરેશનલ રેન્જ અને 360 ડિગ્રી કવરેજ પૂરું પાડે છે. ઘટકોની વાત કરીએ તેમાં ડ્રોન ડિટેક્ટર, ડિટેક્શન રડાર અને મેનપેક ઝામર એનો સમાવેશ થાય છે. તે અનઅધિકૃત ડ્રોનને રિયલ ટાઈમમાં શોધવા, ટ્રેક કરવા અને નિષ્ક્રિય કરવામાં સક્ષમ છે. અમલીકરણ અને ભાગીદારી જોઈએ તો પોર્ટ ઓથોરિટી અને ભારત સરકારના જે સાહસ સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ છે એ વચ્ચે આ પ્રોજેક્ટ માટે કરાર થયો છે. સમયગાળો 3 મહિનાનો છે, એટલે 3 મહિના પૂરો થવાની ધારણા છે. ડ્રોનની વાત આવે તમારા માટે તરત પ્રશ્ન તમને મગજમાં આવે ને કે ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? ભારતનું પ્રથમ 5G ડ્રોન સ્કાયહોક, ભારતનું પ્રથમ પેસેન્જર ડ્રોન વરુણ, ડ્રોન ડિલિવરી હબ ભારતમાં ક્યાં બનશે? મેઘાલયમાં, અને ડ્રોન ટેસ્ટિંગ સેન્ટર તમિલનાડુમાં. અને ડ્રોનથી તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા ભૂતકાળમાં, વડોદરાની ઇન્દુ બ્લડ બેંક છે ને, ત્યાંથી બ્લડ મોકલવામાં આવ્યું હતું હાલોલમાં. બરાબર છે. તો આ બધી ડ્રોનની આપણે MQ-9B નામના ડ્રોન લેવાના છે. કોની જોડેથી? અમેરિકા જોડેથી. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને કર્ણાટક પોલીસ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી. તો 2 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને કર્ણાટક પોલીસ વચ્ચે આંતરિક સુરક્ષા અને વ્યાવસાયિક તાલીમને મજબૂત કરવા એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર થયા છે. શું છે આના મુખ્ય મુદ્દા? ઉદ્દેશ એ છે કે આંતરિક સુરક્ષા અને ફોજદારી ન્યાયના ક્ષેત્રમાં બદલાતા પડકારોનો સામનો કરવા માટે શૈક્ષણિક જ્ઞાન, પોલિસિંગના અનુભવનો સમન્વય કરવો. તાલીમ. કરાર પહેલાં જ આરઆરયુ દ્વારા કર્ણાટક પોલીસના 140 અધિકારીઓ માટે નવા ફોજદારી કાયદા, સ્ટ્રેસ મેનેજમેન્ટ, ક્લિનિકલ સાયકોલોજી આવા વિષયો પર સઘન તાલીમ આપવામાં આવી હતી. નિષ્ણાત જ્ઞાનનું આદાન પ્રદાન. આરઆરયુ તેના
શિવમોગા કેમ્પસ છે કર્ણાટકમાં. ત્યાં પોલીસ કર્મચારીઓને સાયબર સિક્યોરિટી, ફોરેન્સિક સાયન્સ, ક્રિમિનોલોજી આવા વિષયમાં ટેકનિકલ સપોર્ટ પૂરો પાડશે, તકનીકી સહાય. આરઆરયુની વાત કરીએ તો 2009માં રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે સ્થાપના થઈ. 2020માં એને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બનાવવામાં આવી, નેશનલાઇઝ કરી દીધી. અને તમારા માટે પ્રશ્ન, એના વાઇસ ચાન્સલર કોણ છે, શું નામ છે એમનું? તમને ખ્યાલ હોય તો ભારતનું પ્રથમ ટ્રાય સર્વિસીસ મ્યુઝિયમ છે ને, એ અહીંયા આરઆરયુમાં બનશે. આર્મી, નેવી, એરફોર્સ ભૂતકાળમાં જે યુદ્ધ થયેલા હતા એમાં જે દુશ્મનના આપણે શસ્ત્રો પકડ્યા હતા, એ બધા આપણે લોકોના જે શસ્ત્રો જે ઉપયોગમાં લીધા હતા. ઓકે, હવે જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીતિ કોણ શરૂ કરી શકે છે? સંસદના બેમાંથી કોઈ પણ ગૃહ. દરેક લોકસેવા આયોગના અડધાથી નજીકના સંખ્યાના સભ્યો દરેકે પોતાની નિમણૂકની તારીખે ભારત સરકાર હેઠળ અથવા તો કોઈ પણ રાજ્ય સરકાર હેઠળ ખાલી જગ્યા વર્ષ સુધી હોદ્દો ધરાવતા હોવા જોઈએ. શું આવશે? 10 વર્ષ. 3 યાદીઓ, રાજ્ય, સંઘ ને સંયુક્ત, એની વિગતો બંધારણની કઈ સૂચિમાં છે? 7મી. ભારતના સંવિધાનમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતાનો સમાવેશ કઈ યાદીમાં? રાજ્ય યાદીમાં. જમ્મુ અને કાશ્મીરની સત્તાવાર ભાષા કઈ છે? અત્યારે જુઓ તો બધી જ છે, બરાબર છે. ભૂતકાળમાં અલગ હતું. ઓકે, અત્યારે અંદર ઇંગ્લિશ પણ એડ કરી દો. આગામી પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગોરખનાથનું શિખર ક્યાં આવેલું છે? ગિરનારની ટેકરીઓમાં. ગુજરાતમાં કયા સ્થળે જનરલ મોટરનું એકમ આવેલું છે? તો બંધ થઈ ગયું ને હવે, હાલોલ ખાતે. ગુજરાતમાં કયો પ્રદેશ ઈસબગુલના વાવેતર માટે અગત્યનો? કચ્છ. ગુજરાતમાં બટાકાનું ઉત્પાદન સૌથી વધારે કયા જિલ્લામાં થાય છે? બટાકા બોલે તો બનાસકાંઠા, બાજરી બોલે તોય બનાસકાંઠા, ઘઉં બોલે તો અમદાવાદ, અને ડુંગળી બોલે તો ભાવનગર. સહકારી ક્ષેત્રે ગુજરાતનું સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? તો શું આવશે? બારડોલીમાં. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાત સરકારની 18 સેવાઓ કઈ તારીખથી સંપૂર્ણપણે ઓનલાઈન કરવામાં આવશે? 1 એપ્રિલ. સેકન્ડ પ્રશ્ન, ભારતે કોને હરાવીને સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન અંડર-19 વુમન્સ ચેમ્પિયનશિપ જીતી છે? બાંગ્લાદેશને હરાવીને આયોજન ક્યાં થયું હતું? નેપાળમાં. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો કે મગફળીના ઉત્પાદનમાં આપણે ભણી ગયા ને, તો ઓકે ચલો તાર છતાં પણ લખી દઉં છું કે જુનાગઢ છે ને ગુજરાતમાં મગફળીના ઉત્પાદનમાં સૌથી નંબર 1. MSME ડે ક્યારે મનાવીએ છીએ આપણે? 27મી જૂન. ઓકે, પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? મોહમ્મદ બેગડા વાળો પ્રશ્ન હતો, યાદ આવ્યું મને. શું પ્રશ્ન હતો? ઓકે, આપણે અહીંયા લખી લઈએ છીએ. મોહમ્મદ બેગડાનું નામ ફતેહ ખાં. ત્રીજા નંબરનો પ્રશ્ન શું હતો? વંદે માતરમના રચયિતા? તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. ચોથો પ્રશ્ન શું હતો? રિઝર્વ બેંક છે એને રેપો રેટ કેટલો રાખ્યો છે? 5.25%. 5મો નંબરનો પ્રશ્ન શું હતો? ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? મે મહિનાનો પહેલો શનિવાર. 6 નંબરનો પ્રશ્ન, RRU રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શું નામ છે? બિમલ પટેલ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં પ્રથમવાર IVF ટેકનોલોજીથી ગીર વાછડીનો જન્મ કયા જિલ્લામાં થયો? સેકન્ડ પ્રશ્ન, બ્રાન્ડ ફાઇનાન્સ ગ્લોબલ હોસ્પિટલ રેન્કિંગ 2026માં એમ્સ દિલ્હી કયા નંબર પર છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે
આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.